જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારું સ્વાગત છે પ્રાર્થના ચેનલમાં। અહીં તમને મળશે જીવનની શાંતિ, ભક્તિથી ભરપૂર બનાવતા આધ્યાત્મિક વિડીયો। આ ચેનલ પર અમે લઈને આવીએ છીએ વિવિધ વ્રતકથાઓ, ધાર્મિક મહત્ત્વ ધરાવતા દિવસોની પૂજા વિધિ, વાસ્તુશાસ્ત્ર, જ્યોતિષના ઉપાયો તેમજ શિવ ચાલીસા, સુંદરકાંડ, ભજન, કીર્તન, સત્સંગ, સ્તોત્ર પાઠ અને દિવ્ય મંદિરોના દર્શન। આપના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવવા એ જ અમારું ધ્યેય છે। તો આવા જ અવનવા વિડીયો જોવા માટે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવી માહિતી તમારા ફ્રેન્ડ અને પરિવાર સાથે જરૂર શેર કરો અને પ્રાર્થના ચેનલ સાથે હંમેશા જોડાયેલા રહો। તો આજે આપણે વાત કરશું ગણેશ વિસર્જનના દિવસે જો દરેક રાશિના લોકો ખાસ ઉપાય કરે તો તેના જીવનમાં સુખ, સમૃદ્ધિ, ધન પ્રાપ્તિ અને રિદ્ધિ સિદ્ધિનો વાસ થઈ શકે છે। તો રાશિ મુજબ આપણે કયા ઉપાયો કરવા જોઈએ તે ચાલો જાણીએ। એ જાણતા પહેલાં વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જય માતાજી જરૂર લખજો। મેષ રાશિના લોકો લાલ ફૂલ અને નારિયેળ અર્પણ કરો, ધનના માર્ગ ખુલશે। વૃષભ રાશિના લોકો ગુલાબી ફૂલ અને દૂધથી અભિષેક કરો, ઘર જિંદગી સુખમય બનશે। મિથુન રાશિના જાતકો માટે 5 દુર્વા અર્પણ કરો, અટકેલા કામ પૂરા થશે। કર્ક રાશિના જાતકો માટે મીઠાઈનો ભોગ મૂકો, પરિવારમાં સુખ શાંતિ મળશે। સિંહ રાશિના જાતકો માટે અગરબત્તી અર્પણ કરો, માન સન્માન અને પ્રતિષ્ઠા વધશે। કન્યા રાશિના જાતકો કાંસ્ય પાત્રમાં પાણી અર્પણ કરો, આરોગ્ય સારું રહેશે અને બીમારીથી દૂર રહેશો। તુલા રાશિના જાતકો સફેદ ફૂલ ચડાવો, ધન લાભ થશે। અને વૃશ્ચિક રાશિના જાતકો માટે લાલ કપડું અર્પણ કરો, બિઝનેસમાં પ્રગતિ થશે અને પ્રતિષ્ઠા વધશે। ધનુ રાશિના લોકો હળદર ગણેશજીને અર્પણ કરો, સંપત્તિ મળશે। મકર રાશિના જાતકો તલ અને ગોળ અર્પણ કરો, પિતૃદોષ નિવારણ થશે, ઘરમાં સુખ શાંતિ મળશે। કુંભ રાશિના લોકો દૂધમાં ભીંજવેલ ચણાની દાળ અર્પણ કરો, ધન લાભ થશે। મીન રાશિના લોકો ઘીનો દીવો પ્રગટાવો, ભક્તિ અને ધન બંને પ્રાપ્ત થશે। મિત્રો, આ ઉપાય ખૂબ જ સરળ છે। વિસર્જનના દિવસે આપણી શ્રદ્ધા અને ભક્તિની સાથે આ કાર્ય કરવાથી ગણપતિ બાપા જરૂર પ્રસન્ન થાય છે અને જીવનમાં રિદ્ધિ સિદ્ધિના દ્વાર ખુલી જાય છે। તો મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો તે અમને જરૂર કોમેન્ટમાં લખજો। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। અમારી ચેનલ પ્રાર્થના પર આવી જ રીતે વ્રતકથા, જ્યોતિષ, વાસ્તુશાસ્ત્ર, ભજન અને અનેક ધાર્મિક વિષયો મળતા રહેશે। તો તરત જ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો જેથી તમને નવો વિડીયો સૌથી પહેલાં તમને મળી રહે। ભગવાનની કૃપા હંમેશા આપ પર રહે તેવી શુભકામના સાથે ફરી મળીએ આવતીકાલે એક નવા અને પવિત્ર વિષય સાથે। જય શ્રી કૃષ્ણ।